સીતારામ બધાયને આવી ગયા સુલેથી જોશના બેન ચાપલી તો રાડ ખબર નહીં બાઈએ શું કર્યું હોય અને બા નીંદરમાંથી મને જોઈ અને ઉઠી ગયા છે બેહી ગયા છે અને મને નીંદરમાંથી ફૂલ નીંદરમાંથી ઉઠ્યા સુઈ રહ્યા હતા ફૂલ નીંદરમાંથી ઉઠીને મારા આમાં બેહી ગયા મેં તાળું ખોલ્યું ને હાઈસ હવે આવી ગયેલા ચાપલી રાડ થઈ નીંદર કરી લીધી ફૂલ નીંદર કરી લીધી કારણ કે કોઈ હોય નહીં ચાપલી ત્રીજે માળે ચડી જાય બીજું કોઈ નથી કરી ખાલી હુતા હતા ઘરમાં કોઈ હોય નહીં ચાપલી ત્રીજે માળે ચડી જાય અમે બે જણા ઘરમાંથી હું નોકરીએ વહી જાઉં ની રિક્ષા લઈને વયા જાય મહેમાન વયા ગયા એટલે બા થઈ ગયા એકલા ને હાવ મજા પડી ગઈ ઓલા ઘરમાં છે ને એને નડતા હતા બધાય બાને પડી ગઈ મજા એટલે એકદમ શાંતિથી સુઈ જાય આપણે સ્કૂલે જઈએ ને તો સુઈ જાય બા અને આપણે કે જમવાનું થયું ને બધું કમ્પ્લીટ થયું ને જમી લીધું એટલે આપણે સુવાનો ટાઈમ થાય એટલે બાને થાય જાગવાનો ટાઈમ ખાવું ને તો હાલો બનાવીએ બચ્ચુ બાપા આવી ગયા હાલો બચ્ચુ બાપા રાયડું નાખે શાક લઈને આવી ગયા છે બચ્ચુ બાપે બરાબર રેકડીને શાક તો પડ્યું છે આજે મારે હજી ઓલું લખું લઈ આવ્યો હતો ને માર્કેટેથી પેલા વાડીએથી તેદી તે ઘણું શાક લીલોતરી પડ્યું છે વિચારું હવે શું કરવું આવું છે આવ્યા ભેગું બસ ફ્રેશ થવાનું છે ઘરની અંદરથી કાયમ વિચારવાનું છે કે આજ હું કરવું આજ હું તો સારું બહુ કંઈ ગંદુ નથી કર્યું જે છીપી નથી કર્યું તે નિરાશ છે એટલે જ વિડીયો ચાલુ કર્યો નહીંતર વિડીયો ચાલુ ન કરું આવીને છે ને કાયમ વિડીયો ચાલુ ન કરું શું કામ કે લગભગ બાઈએ કંઈક પરાક્રમ કર્યા હોય છે દેખાડ્યા જેવા ન હોય આજે કંઈ નથી કર્યું એટલે ચાલુ કર્યો હાલો હવે હું આગળનું કામ કરું રસોઈ બનાવું સીતારામ હાલો આવજો બધાય સીતારામ ટીચર્સ ડે હતો શિક્ષક દિવસ તે દિવસે 12મા ધોરણના આર્ટ્સના વિદ્યાર્થીઓ હવે 11મામાં હું એને ભણાવવા જતી અને મારે છે ને આર્ટ્સની અંદર પીરિયડ હવે નથી આવતા લેક્ચર તો બિચાર્યું કેટલા દિવસથી આ 2 દિવસ હું મજા નહોતી સ્કૂલે રજા લીધી હતી અને હું સ્કૂલે નહોતી જતી એક દિવસ શિક્ષક દિવસના દિવસે હું એને ભેગી ના થઈ કારણ કે સ્કૂલ મોટી એટલે મેળ ના આવે તો ગિફ્ટ લઈ આવી છે મારા માટે આ ગિફ્ટ છે શિક્ષક દિવસ નિમિત્તે ક્યારની ગોત્યું હતું આજે ચોથે માળેથી નીચે આવ્યું મેડમ આવ્યા એમ કરીને પછી જોઈ ગયું મને ત્યાંથી દોડતી 5 વિદ્યાર્થી એના તરફથી વિશ ધ બેસ્ટ વર્લ્ડ બેસ્ટ ટીચર ફ્રોમ રાધિકા દવે પછી તમન્ના કૃષ્ણા ધ્રુવી અને આ એના તરફથી 5 વિદ્યાર્થીઓ તરફથી આ ગિફ્ટ છે મને આપેલું 5 વિદ્યાર્થીઓ કંગના રાધિકા તમન્ના કંગના કૃષ્ણા અને ધ્રુવી થેન્ક યુ સો મચ આ ગિફ્ટ આપવા બદલ અને વિદ્યાર્થીઓનો આ મારા તરફનો પ્રેમ છે આ ગિફ્ટ તો મને ખબર નથી અંદર શું છે શું નહીં આની પહેલાં મેં તમને એક વિડીયાની અંદર બતાવ્યું હતું કે આ ગિફ્ટ જે છે એ મારા વિદ્યાર્થીઓએ 9મા અને 10મા ધોરણના વિદ્યાર્થીઓએ આપ્યું હતું 11મા ધોરણના આ છે 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે અને મેડમ કે ખોલીને જોજો એને સરપ્રાઈઝ આપવા માટે હું આજે વિડીયો બનાવીને એને કાલે કહીશ કે હવે તમે વિડીયોની અંદર જોજો કાલનો વિડીયો કેવો છે જોઈએ આપણે અંદર શું છે એ આ છે ને શિક્ષક પ્રત્યે વિદ્યાર્થીનો પ્રેમ છે મારી જે 20 વર્ષની નોકરીની સફળતા છે ને મને આ દ્વારા મળેલી કે શિક્ષકો તો અમે ઢગલાબંધ છીએ મેં તે દિવસે તમને કીધું હતું કે ઘણા બધા શિક્ષકો છીએ પણ આજે મને અહેસાસ થયો દર વર્ષે કે ઢગલાબંધ હું ના પાડું કે ના બેટા આ ખર્ચા ન કરાય પણ જો ના લઈએ ને તો એને એમ થાય કે મેડમ અને વિદ્યાર્થીની લાગણી થોડીક દુભાય વાહ અરે પણ વાહ આ તો હું હોય ખબર નહીં હવે વિચારવું જોઈએ પાવર બેંક છે પછી એમ કહેતા હતા કે આમાં તમારો કેમેરો રાખજો આ ગિફ્ટ છે
આ હું છે ને એ મને કહેજો તો બધાય, મને ખબર નથી, કાલે એને પૂછવું પડશે. આવું એણે ગિફ્ટ આપ્યું છે વિદ્યાર્થીઓએ. આ હું ગિફ્ટ આપ્યું છે એમાં કહેતા હતા મેડમ તમે આમાં તમારો ફોટો રાખજો. હા, આમાં ફોટા ફ્રેમ લાગે છે, પિંક વ્હાઇટ ફોટો ફ્રેમ એન્ડ મિરર. મિરર એ છે અને ફોટા ફ્રેમ એ છે. એટલે અહીંયા ફોટો એ રહીએ અને અહીંયા અરીસોય છે. જો વિદ્યાર્થીનો પ્રેમ કેટલો બધો છે આની અંદર, આપણી અંદર આપને ખબર પડે કે અરીસો છે. આમાં લાઇટ કે એવું કઈ કઈ થશે. પ્લગ એ આવેલો છે. આ બા જોવે, જોવા દે તો બા જોવે છે હવે. આ વિદ્યાર્થીઓએ મને આ ગિફ્ટ આપી છે ટીચર્સ ડે ના દિવસે. ફોટા ફ્રેમ છે અને અંદર ક્યાં રાખવું હું વિચાર કરું કે મારા છોકરાએ આપ્યું છે, હવે એને હું ક્યાં રાખું. થેન્ક યુ રાધિકા, ક્રિષ્ના, તમન્ના અને ધ્રુવી, અને પાછું નામ એક ભૂલી ગઈ છું. 5 નામ આની અંદર આપેલા છે. થેન્ક યુ સો મચ ફોર ગિફ્ટ. અને આટલો બધો પ્રેમ કરવા બદલ ધન્યવાદ. મારા વિદ્યાર્થીઓ આટલો બધો પ્રેમ કરે છે, મારી યુટ્યુબ ફેમિલી પણ મને આટલો બધો પ્રેમ કરે છે. શાયદ આ બધી ઈશ્વરની કૃપા છે, અને એની કૃપા વિના જીવનની અંદર કાંઈ પણ વસ્તુ શક્ય છે નહીં. આપણા જે છે ને લોહીના સંબંધ, એ તો આપણે ઈશ્વર દ્વારા પ્રાપ્ત થયેલા છે, અને આ બધા સંબંધો જે છે ને એ આપણને સમાજ તરફથી મળેલા છે, ઈશ્વરની ગિફ્ટ મળેલી છે. અને આ જ સાચા સંબંધ છે, કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના નથી. તમને મને સ્વાર્થ કોઈ, જો તમને મારામાં કોઈ સ્વાર્થ નથી, છતાં તમે આટલા બધા મને ચાહો છો, અને નથી વિદ્યાર્થીઓને મારી અંદર કોઈ પ્રકારનો સ્વાર્થ. આ ઉપરથી સાબિત થઈ કે આ જે બારનો આર્ટ્સનો ક્લાસ છે ને, એના ક્લાસની અંદર તો હું ભણાવવાય નથી જાતી, ભણાવવા પણ નથી જાતી. હું એને પહેલાં ભણાવતી 10મું અને 11મું. આ વખતે તો હું એને ક્લાસની અંદર હજી એન્ટરય નથી થઈ, છતાંય એનો પ્રેમ મારા પ્રત્યેનો દેખાય છે. ભગવાન કરે કે જગતનો પ્રેમ જે છે એ અવિરત મળતો રહે. આ બધાની મારા દ્વારકાધીશની મહેરબાની. જય દ્વારકાધીશ. હાલો, બાને ઉધરસ આવે છે, પાણી આપું. આવજો બધાય. સીતારામ. ઉપરથી આવી, હજી મોઢું નથી ધોયું મેં. બા ગુણિયું ચડાવી દીધું. વાં જારીએ તો તાળું મારે, નહીતર બાયણે નીકળી જાય. ખોરો વારી અને હંજવારી વારે જોવું. ઘરની અંદર આખો દી ખોળો રાખે બા, અને હંજવાળી વારે બસ. જો બેહી ગયા. હવે મને જોઈને એટલે બેહી ગયા. મૂકી દીધું હંજવારી, જહાવણી લઈ લીધી છે, ખોળો વાર લીધો. બસ ગમે એમ કરીને હંજવારી વારે રાખવાની. બાજુમાં ક્યાંક કટિંગ કામ ચાલુ છે, ટળડ અવાજ આવે છે મિસ્ત્રીનું. તો થાય ઊભા પાછા. આજકાલના જમાઈ અહીંયા બેસી ગઈ છે. થઈશ બેન ભૂખી, તો એને પૂતી હતી ને તો ટાટી આડાડે છે મને. એ ઊભી થઈને મને ખાવા દે, જ્યાં બેસી ગઈશ. ખાવું હોય ને એટલે અહીંયા સાની મને બેસી જાય. જો તમે નિંદ્રું કહી દીધું, એને કામ કર્યું. જો સાંભળો, જો આખી રાત હુવા ન દે. બપોરે હમણાં અમારે છે ને ઠીક નથી, ચાંદા મોઢામાં પડ્યા. પછી ગરમીના દવા આપણે એમને પીએ તો ચાંદા પડે. બપોરે જીરીક વારી કે ઉપર હોઈ જતું. ગયા તમને ઉઠાડતા ગયા. ખાવણી લીધી અને જે વારે તમે નિંદ્રું કર્યું ને મેં કામ કર્યું. જો હજી અત્યારે એનો આવો મગજ છે. વિચારો કાન જવાનીને કેટલું જોર રહેશે. કંઈ કામ નથી, બધું કામ કરી લીધું. જો કચરા પોતા તો મારે કરવાના હોય, અત્યારે તો હું કરું. હું જ વારી વારે આમાં ક્યાંય ની હાવણી અડેશ. હંજવારી માંથી વાનમાંથીમાં કરે છે. આ છે ને ગઈઢાવના મગજના હાચવા હેલા નથી. જેના ભેગા રહ્યા હોય ને જેને હાચવા હોય ને એને ખબર હોય કે કેવા મગજ થઈ ગયા હોય ડોહલાવના. આપણે બધાને કહેતા હોય ને કે વૃદ્ધોના મગજ. કાંઈ હાવણી અટતી નથી, એમને ખાલી વાથી વાનવાથી હાવણી ફેરવે, ખાલી હાવણી ફેરવે, એમને ઘુમર્યું જ લે. જો આને પછી બાવડા આવડો ઉંમર થાય ને એટલે મગજનું આપણે બધા કહેતા હોય ને કે આમ કરે, આમ કરે, આમ કરે, અમારા બા આમ કરે, અમારા બા આમ કરે. આવડા થઈ જાય ને એના મગજની અંદર એક પ્રકારનું ભૂસું ભરાઈ જાય કે એને એની રીતે કરી જ રાખવાનું. પછી એની વિશે અને તમે ગમે એ કરો ને કંઈ ફેર ન પડે. જો ખાલી ગુમરા જ ફરે. આ તો હું તમને બતાવું છું માથે કે આખો દી બાની દિનચર્યા કેવી હોય. જો કાંઈ એટલે ક્યાંય હાવણી તમને લાગે છે કે બા હાવણી અડવા દે છે, એમ ફરિયાથી રસોડામાંથી અહીંયા આવીએ ને અહીંથી રસોડામાં ચાહે, ક્યાંય હાવણી અટતી નથી. જો પાછું હવે આ બાજુ આવશે. જુઓ તમે આખો દી કેસ કે તમે બધા સુઈ જાઓ અને હું કામ કરું છું.
ખાલી એમને ફેરવે છે. જો 2 મિનિટ થયા તો હું વિડીયો લઈને ઊભી જ. ખાલી એમને ફેરવે છે હાવણી. આ તમે મૂકો નહીં ને આખો દી આમ જ હાવણી. જો જટી નહીં લઉં ત્યાં સુધી આમને હાવણી ફેરવશે. જ્યાં સુધી હું જટી નહીં લઉં ત્યાં સુધી. હજી બાથું ઓરવાનું એનું જો આજ બાથું વાળ નથી હોય, આજ હાવણીનું ઘૂરું ચેડું. ક્યાંય હાવણી બેન, ક્યાંય જમીન ઉપર. પાછો કચરો અમારો ત્યાં સુધી જ છે, સીધા રોડ ઉપરથી. જો ઘરમાં ક્યાંય છે નહીં. બાની હંજવારી કેવી છે, આ જારીએથી ઓલી જારી સુધીની, ને પાછા આ બાજુ આવે છે. એટલે કોકને એમ થાય કે એક દિવસ તો કહેતો કેટલું કામ હું કરું છું, આખો દી હું કામ કરું છું. આ બાનું કામ છે એ. સવારની તમે કહેતા ને સવારના શું કરતા હોય, સવારના આપણે મૂકીને જાય ને એટલે બીજું કાંઈ ન કરે. થાકે ને પછી હુવે જરીક વાર, ત્યાં સુધી જ આમ હાવણી હોય અને આમ કરે રાખે. આવે ને જો એની દિનચર્યા જોવું. ઘરમાં હાવણી લઈ લીધીશ. ભગવાનનું નામ નહીં લઈએ. જો કે હાવણી અટતી નથી. મારા ભાઈ મને કહે બેન આખો દી આમ બા કરે કે આખો દી આમ ખોટા કે હાવણી અડાડતા નથી કે અહીં હાવણી લઈને ઓલે દરવાજેથી ઓલે દરવાજે વયા જાય. ચા બાબાના પરાક્રમ છે, કરવા દેવાય એટલે ખાધું પચી જાય. આપણે બહુ જાજો લોહી ઉકાળો કરાય નહીં. એ ખુરશી ઢહેડે છે. સીતારામ બધાને. ચાપલી બેન છે ને ભૂખા થઈ ગયા છે કાલની જેમ. જમવા દઈ દઉં ચાપલી બેનને અને ચૂરમું કરું. ચાપલી બેન હામાં બેસી ગયા છે. ગાંડાલાલ જે છે ને એને ચાપલી બેન બે ફ્રેન્ડ નથી, દુશ્મન છે. કમેન્ટ કરતા હતા ને કે ચાપલી બેન ને ગાંડા બેન બે ફ્રેન્ડ, ગાંડાલાલ ફ્રેન્ડ છે. એ બે દુશ્મન છે. ચાપલી એને ખેદો કરે ને ઘરમાં ના આવવા દે તો ધરાર જે છે ને ઓલા આવે ને આમાં રિક્ષા આવે ને એટલે ધરારથી ગાંડાને આડા ઊભી અને ખવડાવીએ. બાકી ચાપલી કોઈને ઘરમાં ના કરવા દે. ચાપલીનો કોઈ ફ્રેન્ડ જ નથી. ચાપલી બાયણે જ નથી નીકળતી. અને બીજી વાત કે ચાપલીને ઘરમાં રાખીએ ન રખાય, બાયણે જ રખાય. પણ ચાપલી બાયણે નીકળતી જ નથી. હું બાયણે પગથિયે બેસું તો જ ચાપલી બાયણે ઓટલો ઉતરે. નહીંતરી એક જીરીકવાળું બાયણે નીકળું ને ઊભી રહું લાકડી લઈને ત્યારે એ છીપી કરવા બારોબાર જાય. બાકી ચાપલી બહાર નીકળતી જ નથી. આપણે ઓલા પાળેલા કૂતરા હોય ને ઇંગ્લિશ, ચાપલીનું કામકાજ એવું છે. ચાપલી બહાર બીજા કૂતરાથી ડરે છે બહુ. ઘરની અંદર આખો દિવસ ઘરની અંદર જ રહીએ ચાપલી. એટલે ચાપલી બેન અમારા બહાર નીકળતા નથી, જરાય વાર બહાર નીકળતા નથી. અને અત્યારે થઈ ગયા છે ભીખા. કાલનો ટાઈમ થઈ ગયો છે. ચૂરમું બનાવી દઉં એનું. રોડનું મકાન છે ને, માણસ નીકળતા જાય ને બોલતા જાય ને બાંધતા જાય ને સંભળાય બધું. બાર ઓટલે હામાં બેહાડ્યા છે અને હું દઉં છું ચાપલીને જમવા. છાહુ હવે ચા પાણી પી લીધા છે. મારે કચરા પોતાને કપડાને બધું બાકી છે તો ચાપલી બેનને પહેલાં જમવા દઈ દઉં. પાછા અમારે તો લાડકા બેન રહ્યા ને તો બધું ચૂરમું કરીને દેવા પડે. ચાપલી બેન હવે ચૂરમું ખાહે. એવી લુચી છે ને કે ચૂરમા સિવાય કંઈ ખાતી નથી. પછી સવારે એક ટાઈમ છે ને રોટલી કરી લો વધારે. સવારે વહેલી 4:30 ઉઠી જાઓ પછી આખો દિવસ રોટલી ન કરી રાખું, કારણ કે ગરમ રોટલીને ચૂરમું સારું ન થાય. બહુ આ અસલ ભૂકો એકદમ ભાંગીને થઈ જાય ને તો આખા લાડવા ભાખરીના લાડવા જેવું થઈ જાય ચૂરમું. એટલે દાંતમાં ચોટે નહીં. આ ગરમ રોટલીને ચૂરમું ખાતી એ નથી. એટલે સવારે 10, 12, 13 રોટલી વધારે કરું. આખો દિવસ બસ ચાપલીને હાલે. જ્યાં ભૂખી થાય ને એટલે મને હું કરતી મોઢું ઓડાડવા આવે. આપણે સમજી જવાનું બેન થયા જ ભીખા, નહીંતર સૂતી રહીએ. 3 માળે વધારે ચાપલી આખો દિવસ 3 માળે હોય. સવારથી તો બપોર લગી 3 માળે એને ત્યાં છાંયો છે ને ત્યાં અમે એક સીટ રાખી છે બેહવાની. સોફાની એક સીટ છે અસલ. આખો દી એની ઉપર સૂતી રહીએ. પછી જેવી હું 1 વાગે આવું ને ઘરે એવી નીચે ઉતરી જાય. ચાપલીનું કામકાજ આવું છે. હાલો બેન, આલ્યો જમો, ભોજન કરો. હાલો લખાવીને આવ્યા તમે, હારા નસીબ જોઈ ચોટી પડી.
મંડી પડી જો આ બધા છે ને કરમ લખાવીને આવ્યા હોય, સારા કરમ લખાવીને આવ્યા હોય ને તો સારી જગ્યાએ જન્મ થાય, ગમે ત્યાં પણ સારી જગ્યાએ પરવરિશ થાય. આ નાના જન્મ તો ખબર નહીં, મને ખબર નથી કે આ જન્મ ક્યાં થયો ને કોની છોકરી છે, પણ પરવરિશ અહીંયા રમતું રમતું આવ્યું હતું. એક દી માર મરતું કોકે કુતરાવે વીખી નાખ્યું હતું, અને વીખી નાખ્યું ને પછી ઓટલે બેસી ગયું. તે દીનું જાતું નથી. નસીબ હારા છે, જિંદગી બાકી છે, અને કંઈક હારા નસીબ ભોગવવાના રહી ગયા છે. ચાકલી બેન જે છે ને હવે નસીબ ભોગવે છે, એના કર્મ સહારા છે ને એનું જ એને ફળ મળ્યું છે. હાલો હાથ ધોઈ નાખું મારા. આવજો સીતારામ.